મિત્રો હું છું તમારો હોસ્ટનો દોસ્ત ભાવલો ભમરાળ અને આજે હું તમારી બધાની સમક્ષ એક વાતનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું કે આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારી પત્નીના કારણે છે. જો એ ના હોત તો હું આજે જ્યાં છું ને એના કરતાં ઘણો બધો આગળ હોત. હા, આના લીધે જ હજી જઈ રહ્યો. આ છે પેલું વજન કહેવાય ને એ યાદ છે મને દોડવાની. હે પપ્પા, હા બોલ બેટા. પિક્ચરમાં જીવનમાં શું ફરક? બેટા પિક્ચરમાં લગ્ન થાય ને એટલે પિક્ચર પૂરું થઈ જાય અને માણસના જીવનમાં લગ્ન થાય ને પછી જ હાજુ પિક્ચર ચાલુ થાય. હા, પછી આમ ફાઇટિંગ ને બાઇટિંગ ને બધું પછી આવે જીવન. ભાવેશ, મને ઘણા ટાઈમથી એક વિચાર આવે છે શું? કે આપણે હે ને બેંકમાં એક સેવિંગ ખાતું ખોલાવવું જોઈએ. તું કઈ વધવા દે છે પગારમાં હી? સેવિંગ ખાતું ખોલાવ શેના માટે? સેવિંગ ખાતું ખોલાવવાનું કઈ હોવું તો જોવે ને, વધવું તો જોવે ને કઈ. એટલે હું નહીં વધવા દેતી. આ તો તું જ ખર્ચા કરે હે, હું તો ચા ઘરમાં હોઉં છું. બ્યુટી પાર્લર ને ફરવા જવું છે, પિક્ચર જોવા જવું ને ખાવા જવું છે ને, વધવા તો દેતી નહીં. સેવિંગ ખાતા ખોલાવા છે. ભાઈ, દરવાજો તો બંધ કરી દીધો. અલી મોટી, તું આખો દાડો કામ કરતી હે ને, મારે જોવાતું નહીં ને એટલે. હું કોઈ તો ટાંપુ ટયું કરાવે કે લે તને ટાંપુ કરાવ, આ તો દરવાજો બંધ કરીને અંદર જતા રહે. હા, તે જ કરવાનું હોય, નકર તું મારી જોડે કરાવરાવ. અલ્યા ભાઈ મૂક ને હવે, જાણે હોય તાણે ફોન કરતો હોય. હારું, આ તારા ભાઈને કંઈક સમજાય ને, જાણે હોય તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જો 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં ને ભૂલમાં. અલા ભોંડો, એને તમારા પ્રત્યે પ્રેમ બહુ હે ને એટલે લાગી ગયો હશે. તો આવો પ્રેમ તાર બેનને કે ને બતાવે કોક દાડો. પ્રેમ હશે, પ્રેમ હશે, એવો કેવો ભૂલથી નંબર લાગી જાય. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા, તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ, અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા હાલતો એટલે હું છૂટું. ઓહો હો હો, એમ કઈ હું સીધે સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તે બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું, એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા, તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું પાડી શું કરો છો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા, તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય, સાના મને પૈસા આપવાનું કરો. હા, તે એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા, તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું. આ તો એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીધું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટાછેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા ને છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટાછેડા. હોશિયારી મારે હે, કંટાળી જઈ હું. અમે અહીં કંટાળી ગયા તારે એનું શું?